નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। ભારતે જે ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું હતું ને તેમાં ભારતની સેનાએ પાકિસ્તાનમાં જઈ અને પાકિસ્તાન ઉપરથી જે મિસાઇલો છોડી હતી ભારતે અને તેમાં ક્યાંક આતંકવાદીઓના જે મુખ્ય ઠેકાણાઓ હતા એ ઠેકાણાઓને તબાહ કરી દીધા છે। આજે તમને એ ગ્રાફિક્સના માધ્યમથી બતાવવાના પ્રયત્ન કરવા છે કે પાકિસ્તાનના કયા કયા વિસ્તાર એવા હતા કે જ્યાં આગળ પાકિસ્તાનીઓ એ આતંકવાદને રાખતા હતા, ત્યાંથી એમનો સામાન બધો રાખતા હતા, ત્યાં જ ભારતે જે મિસાઇલો છોડી અને બધું તહેશ નહેશ કરી દીધું। પેલા ગ્રાફિક્સના માધ્યમથી જાણવાના પ્રયત્ન કરીએ આપણે। અહીંયા તમને બે મેપ દેખાતા હશે, એક આ ભારતનો નકશો છે ને અહીંયા તમે જુઓ કે આ પાકિસ્તાનનો નકશો છે। બંનેની અંદર મેં થોડા ગ્રાફિક્સ બનાવીને સમજાવવાના પ્રયત્ન કર્યા છે। પેલા જે 10 અડ્ડાઓ છે, આ તમે જુઓ કે નામ જે અલગ અલગ 10 અડ્ડાઓ છે એના નામ પેલા અહીં લખવામાં આવ્યા છે, પણ પાકિસ્તાનને ક્યાં ક્યાં નુકસાન થયું તેના વિશે વાત કરીએ। સૌથી પહેલી વાત, આપણા ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલું છે એ સ્કૂડ એરબેઝ એલઓસી ગિલગિત બલિસ્તાન। આપણે એલઓસી છે અહીંયા તમે જુઓ કે ત્યાં આગળથી કહેવાય ને કે લડાકુ નિગરાની વિમાન બેઝ હતું, ત્યાં લડાકુ વિમાન રાખવામાં આવતા હતા, એટલે કે જો કદાચ યુદ્ધ જેવી સ્થિતિ પેદા થાય તો પાકિસ્તાન ભારત પર વહેલામાં વહેલી તકે એમના પ્લેન મોકલી શકે, એટલે તે સંગ્રહ થતા હોય। એક બેઝ હતું ત્યાં, એ એરક્રાફ્ટ અને ત્યાં લડાકુ નિગરાની વિમાન બેઝ હતું। સાથે સાથે બીજું નીચે આવે તો ચુનિયા એરબેઝ એ કસૂર નામનો જે વિસ્તાર છે એ આતંકવાદીનો સૌથી મોટો વિસ્તાર કહી શકાય, કારણ કે ત્યાં બારૂદ, ગોળા, બમગોળા બધું જ ત્યાં સંગ્રહ કરવામાં આવે તેવી માહિતી ગુપ્તચરો પાસેથી મળી છે। ત્યાં પણ અડ્ડાઓમાં વિસ્ફોટ થયા છે અને એ પણ બધું તહેશ નહેશ કર્યું છે। અને સાથે જ લાહોર નજીક એ ઓપરેશનલ બેઝ કહેવાતું, લાહોર નજીકનું જે બેઝ હતું એ ઓપરેશનલ બેઝ કહેવાતું હતું, કારણ કે ભારત અને પાકિસ્તાનની જે બોર્ડરો છે એ બોર્ડરો પરથી ડ્રોનથી હુમલો કરવો, સાથે સાથે નાની મોટી મિસાઇલો મૂકવી, આ બધી જ એક જગ્યા કે જે પસંદ કરવામાં આવી હોય ત્યાંથી જ બધું ઓપરેટ થતું હોય છે। એવા અડ્ડાઓ ઉપર પણ ભારતે મિસાઇલો છોડી અને મિસાઇલો છોડતાની સાથે જ એ અડ્ડાઓ, એ આતંકવાદીઓના અડ્ડાઓ તહેશ નહેશ થઈ ગયા। અને જ્યારે આપણી સેનાએ પત્રકાર પરિષદ કરી ત્યારે એમણે ચોક્કસપણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના એ નાગરિકોને હાનિ નથી પહોંચાડવા માંગતા, નથી અમે કોઈ પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા માંગતા, પણ અમે ત્યાંના એ આતંકવાદ અને આતંકવાદને જે સમર્થન કરે છે, આતંકવાદીઓને જે સમર્થન કરે છે, સાચવે છે, એને અમે નાબૂદ કરવા ઈચ્છતા હતા। ત્યારે તમે આ ચુનિયા એરબેઝની વાત કરી। હવે સરગોદા એરબેઝ જે પાકિસ્તાન પંજાબ સુબામાં આવેલું છે, ત્યાં શું આખી વિગતો હતી, ત્યાં શું કરવામાં આવતું, તો ન્યુક્લિયર ડિલિવરી પ્લેટફોર્મ હતું ત્યાં। આ સૌથી મોટી વાત કે તમે જુઓ કે અહીંયા આગળ આ જે વસ્તુ છે, એટલે કે આપણ ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક આવેલું છે અને ત્યાં ન્યુક્લિયર ડિલિવરી પ્લેટફોર્મ હતું। તમે વિચાર કરો, ન્યુક્લિયર બોમ્બ આપણે ઘણી વખત યુટ્યુબમાં કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંચતા હોય ત્યારે ન્યુક્લિયર બોમ્બ વિશેની માહિતી સામે આવે તો આપણે એવું થાય, ઓહ આટલો બધો ભયાનક હશે ન્યુક્લિયર બોમ્બ। એ જે એમનું જે પ્લેટફોર્મ હતું એ પ્લેટફોર્મની ત્યાં જ એક્ઝેક્ટ બાજુમાં ભારતીય સેનાએ મિસાઇલ છોડી અને આખા વિસ્તારને તહેશ નહેશ કરી દીધો। એટલે કદાચ ભારતીયો ભલે ઉજવણી કરતા હોય કે અમે જીતી ગયા, પણ ભારતે તો ચોખ્ખું કહી દીધું હતું કે અમે તો હજી યુદ્ધની શરૂઆત પણ નહોતી કરી, તો આ પછી પાકિસ્તાન ઉજવણી શેની કરી રહ્યું છે। ખેર આગળ વાત કરીએ। ચૂરખાના એ ચકલાલા એરબેઝ રાવલપિંડીમાં આવેલું છે। આ જ્યારે ભારતે સ્ટ્રાઇક કરી પાકિસ્તાન પર ત્યારે જે સવાલો, ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા, ખૂબ જ ભયાનક દ્રશ્યો હતા। આજે આ ગ્રાફિક્સના માધ્યમથી તમને સમજાવું કે ત્યાં વીઆઈપી ટ્રાન્સપોર્ટ બેઝ, ત્યાંથી પાકિસ્તાન અને ચાઇનાના જે વીઆઈપી એટલે કે જે સમર્થન કરે છે, સમજો કે હું એક ભારતીય છું, મારે કોઈની મદદ જોઈએ છે તો હું કોઈ ટ્રાન્સપોર્ટની એક જગ્યા રાખી લઉં છું, અથવા તો મેં કોઈ પાર્સલ મંગાવ્યું હોય તો એ પહેલાં ટ્રાન્સપોર્ટમાં આવે પછી મારી ત્યાં પહોંચે, એટલે કે એ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અહીંયા બનાવવામાં આવી હતી। અને સીધું જ એનું આ તમે જુઓ કે આખી જે વાત કરવામાં આવે કે નૂર ખાન ચકલાલા એરબેઝ રાવલપિંડી, આ જે હતું ત્યાં વીઆઈપી ટ્રાન્સપોર્ટ બેઝ રાખવામાં આવ્યું હતું કે ત્યાંથી સામાનની આપ લે થાય, સામાન ત્યાં આવે ત્યાંથી જાય,
ત્યાંથી ટ્રાન્સપોર્ટ થાય, ત્યાંથી પાકિસ્તાનમાં લઈ આવવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, એ પછી કોઈ પણ સામાન હોય, એક ટ્રાન્સપોર્ટ બનાવવામાં આવ્યું હતું, એ જગ્યા ત્યાં હતી. ત્યારબાદ મુરીદ એરબેઝ એ ચકલાલામાં જ આવેલું છે. ત્યાં શું હતું તો ડ્રોન હુમલાનો મોટો અડ્ડો હતો. ભારતમાં આપણે જોયું છે કે પાકિસ્તાન અને ભારતની જે લડાઈ જ્યારથી ચાલુ થઈ આ 10 દિવસમાં, ત્યારથી ભારતના વિવિધ વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ડ્રોન ક્યાંથી આવતા હતા તો એ તુર્કીના અમુક ડ્રોન હતા, કારણ કે તુર્કી પાકિસ્તાનને સમર્થન કરે છે, એ ચીન પાકિસ્તાનને સમર્થન કરે છે. બાકી પાકિસ્તાન પાસે કશું જ નથી, એ તો ભિખારી છે ભાઈ, કારણ કે એને લોન લેવા સિવાય બીજું કંઈ હતું નહીં કામ. લોન એમને મળી ગઈ હતી અને જે કહેવાય ને કે સીઝફાયર પછી પણ એમને જે ઉલ્લંઘન કર્યું. પણ ઓપરેશન સિંદૂર, હું પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદીને પણ કહી દઉં છું કે અમારી સેનાએ જાહેરાત કરીને પણ કહી દીધું છે કે આ યુદ્ધ પૂરું નથી થયું, ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. જો કોઈ આતંકવાદી એ સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે તો એનો વળતો જવાબ આપવા માટે પણ ભારતની સેના તૈયાર છે. આ ડ્રોનના હુમલાની વાત કરી. આ ડ્રોનના હુમલાનો મોટો અડ્ડો હતો એ એરબેઝ ચકલાલા, અને ડ્રોન હુમલાનો મોટો અડ્ડો આ તમે જુઓ કે આજે તમને કાળી પટ્ટી દેખાતી હશે, આ આખો જે વિસ્તાર હતો ત્યાં એ ડ્રોનનો અડ્ડો હતો. ત્યારબાદ સિયાલકોટ એવિએશન બેઝ, ત્યાં એર ડિફેન્સ યુનિટ આવેલા હતા. તમે જુઓ કે અહીંયા આ ઘણી બધી જગ્યા છે કે આ ઘણી બધી જગ્યાઓમાં છે ને ત્યાં સિયાલકોટનો વિસ્તાર, સિયાલકોટમાં એ એવિએશન બેઝ કે ત્યાં એર ડિફેન્સ યુનિટો આવેલા છે. એર ડિફેન્સ કે ત્યાં યુદ્ધનો સામાન, એર ડિફેન્સ સિસ્ટમ. આપણે જ્યારે S-400ની વાત કરતા હતા કે પાકિસ્તાનની કોઈ પણ ડ્રોન કે કોઈ પણ મિસાઇલ જો ભારતની સરહદને પાર કરે તો સીધી જ S-400 જે આપણી સિસ્ટમ હતી એ સીધી જ એને ડિટેક્ટ કરીને હવામાં ફોડી નાખતી હતી. એવી જ રીતે પાકિસ્તાનની અંદર પણ આવી ઘણી બધી સિસ્ટમો છે, ઘણા બધા એવા હથિયારો છે કે તેને સંગ્રહ કરવા માટે અલગ અલગ વિસ્તારો સ્થાપિત કરવામાં આવ્યા હતા. જેમ મેં તમને કીધું, ચકલાલાની વાત કરી કે ડ્રોનનું ત્યાં થાય, કહેવાય ને કે ન્યુક્લિયરનો જે વિસ્તાર, આ બધી જ અલગ અલગ અડ્ડાઓ હતા. ત્યાં ભારતે મિસાઇલો છોડીને બધું જ તહેશ નહેશ કરી દીધું હતું. આગળ પરશુર રડાર પંજાબમાં આવેલું છે, ત્યાં એર ડિફેન્સ કેન્દ્ર આવેલું છે. આ એકની એક જગ્યા પર તમે જુઓ કે 3 લોકેશન મેં મારેલા છે, કારણ કે આ જે વસ્તુ છે અહીંયા આ ભારત અને પાકિસ્તાનની બોર્ડર નજીક એ સૌથી મોટા પાકિસ્તાનના યુનિટો છે. પાકિસ્તાનના યુનિટો એ માટે કે પાકિસ્તાનની અલગ અલગ જે ડિફેન્સની સિસ્ટમો છે બધી ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. હવે પરશુર રડાર પંજાબ, એર ડિફેન્સ પંજાબ એટલે ભારતનું નહીં પણ એ પાકિસ્તાનનું જે પંજાબ છે ત્યાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યાં એર ડિફેન્સ કેન્દ્ર બનાવવામાં આવે છે. આ કેન્દ્ર એવું કે ત્યાંથી એર સિસ્ટમ હોય છે, એરક્રાફ્ટ ને બધીની માહિતી ત્યાંથી એનો ડેટા બધા સંગ્રહ થતો હોય, કારણ કે જે માહિતી ગુપ્તચરો પાસેથી અને જે સેનાને માહિતી મળી છે એ રીતે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ. એ જ વિસ્તારમાં પણ ભારતે મિસાઇલો છોડીને વિસ્તારને તહેશ નહેશ કરી દીધું હતું. હવે આગળ વાત રહમિયાર ખાન, દક્ષિણ પંજાબ પાકિસ્તાન, કે જ્યાં રાજસ્થાન નજીક ફોરવર્ડ બેઝ બનાવવામાં આવેલું હતું. ફોરવર્ડ બેઝ એ માટે કે કદાચ એવી સ્થિતિ સર્જાય તો ત્યાંથી જે મશીનરી છે, જે યુદ્ધનો જે સામાન છે ત્યાંથી આગળ બીજા કેમ્પ સુધી ફોરવર્ડ કરી શકાય, સાથે ત્યાંથી ધકેલી શકાય, એમના વાહનો સાથે સાથે અમુક ડેટા ત્યાં સંગ્રહ કરી શકાય. આ બધી જ વસ્તુઓ ત્યાં સંગ્રહ કરવામાં આવતી હોય તેવી પણ માહિતી મળી છે. એટલે કે લગભગ આતંકવાદીઓના જે અડ્ડાઓ હતા, જે મુખ્ય અડ્ડાઓ કહેવાય છે, એ અડ્ડાઓને ભારતની સેનાએ તહેશ નહેશ કરી દીધા છે. અને ત્યાં પડેલા મશીનરી પણ કદાચ મને એવું લાગે છે કે હવે કામ ન આવી શકે, કારણ કે રાજસ્થાન નજીક જે ફોરવર્ડ બેઝ આવેલું હતું એ બેઝને પણ તહેશ નહેશ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે આગળ વાત કરીએ તો સૌખર એરબેઝ સિંધમાં આવેલું છે. ત્યાં F-16 વિમાનોનું બેઝ આવેલું છે. F-16 વિમાન, ભારત પાસે પણ ઘણા બધા સુખોઈ જેટલા વિમાનો છે, એરક્રાફ્ટ છે કે જે યુદ્ધ જેવી સ્થિતિમાં આકાશમાંથી પણ લડી શકે છે અને એટલી તાકાતથી લડી શકે છે કે દુશ્મનોને પણ ત્યાં આકાશમાં જ હંફાવી દે છે. તો પાકિસ્તાન પાસે પણ આ પ્રકારના F-16 નામના વિમાનો છે, એ પણ આકાશમાંથી લડી શકે છે, એ પણ કદાચ હંફાવી પણ શકે છે. પણ
મને ખ્યાલ છે ત્યાં સુધી કે ભારત પાસે જે શક્તિ છે એટલે કે ટેકનોલોજીની જે શક્તિ છે એ શક્તિમાં ક્યાંક પાકિસ્તાન હજુ પણ પાછળ છે અને પાકિસ્તાન એવી અવળચંડાઓ કરતી હોય કે અમારી પાસે બધું જ છે તો એ વાત પણ તમારે માની લેવી જોઈએ કે તમારે લોન લેવી પડે છે એ જગ્યાએ ભારત સામે છાતી આવીને લડવા માટે પણ તૈયાર થતું હોય છે. સૌખર એરબેઝ સિંધ F-16 વિમાનોનું બેઝ કે ત્યાં એ F-16 વિમાનો છે એનું ત્યાં રાખવામાં આવે છે અને સાથે સાથે ત્યાંથી એમની કહેવાય ને કે ત્યાં એમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે ઉડાન ક્યાંથી ભરવાની, કઈ રીતે એમને આખો એક મેપ આપવામાં તૈયાર કરવામાં આવે મેપ કે ત્યાંથી કઈ રીતે જવું, કયું ડેસ્ટિનેશન ને આ બધું જ જે છે તે ત્યાં કહેવાય કે ત્યાંથી માહિતી એમની મળતી હોય છે, એમની સેનાને મળતી હોય છે. એ પણ વાત વિગતો સામે આવી રહી છે. પણ છેલ્લી વાત ભોલારી એરબેઝ છે. ભોલારી એ કરાચી નજીક, કરાચી પોર્ટ સૌથી મોટું પોર્ટ પાકિસ્તાન, ત્યાં નેવી એરફોર્સ બંનેની મદદ ત્યાંથી કરવામાં આવતી હોય છે. આજે તમને દેખાતો છે અહીંયા કરાચી પોર્ટ છે. આ કરાચી પોર્ટ અને આજે બ્લેક અને સીધું અહીંયા તમને ટેક્સ દેખાતા હશે ત્યાં ભોલારી એરબેઝ કરાચી નજીક આવેલું છે. આ નેવી એરફોર્સ બંનેની મદદ ત્યાં કરતું હોવાના વિગતો છે તે સેનાને મળી હતી. નેવી એરફોર્સ બંનેની મદદ એ માટે કે જ્યારે પાકિસ્તાનની નેવી, પાકિસ્તાનની આર્મી, પાકિસ્તાનની સેના, એરફોર્સ આ બધું જ હોય, આ બધું જ ત્યાં એમને માહિતી અને ત્યાંથી એમને મદદ કરવામાં આવે. કદાચ સમજો કે ભારતની બોર્ડર પર પાકિસ્તાની વિમાન આવી જાય છે અને ડિટેક્ટ કરી લે છે કોઈ પણ આપણી સિસ્ટમ, તો તેને પાછું લેવામાં ત્યાંથી કઈ રીતે મદદ કરવી એ બધી જ એ આ પાકિસ્તાનનું જે કરાચી નજીકનું નેવી એરફોર્સ જે મદદનું સેન્ટર હતું ત્યાંથી જ આખી આ વિગતો અને આ બધી જ વાતો ત્યાંથી મળી છે. પુરાવા પણ મળ્યા છે કારણ કે ભારતની સેનાએ એ આપણી આર્મીએ એ ઉપર જઈ અને ત્યાંથી બધું જ તપાસીને કહ્યું હતું કે અમારે આતંકવાદને ખતમ કરવો છે, અમે પાકિસ્તાન સામે લડવા નહોતા ગયા, અમે પાકિસ્તાનની આમ જનતા સામાન્ય નાગરિકને કોઈ હાનિ નથી પહોંચાડવા માંગતા, પણ પાકિસ્તાનને જે લોકો સમર્થન કરે છે, આતંકવાદીને જે સમર્થન કરે છે એ આતંકવાદીઓને, કારણ કે પાકિસ્તાનમાંથી જ આવે છે. સાથે સાથે ત્યાં ઉજવણી થઈ. હવે ત્યાં શેની ઉજવણી થઈ એ તો મને તમને નથી ખબર, પણ પાકિસ્તાન વાળા રહ્યા એવા ભાઈ ગાંડા એ તો કરે ઉજવણી, પણ એને એવું છે કે અમે આ યુદ્ધ જીતી ગયા છે. પણ ભારતીય સેનાએ તો જાહેર કર્યું છે કે અમે તો યુદ્ધની શરૂઆત પણ નથી કરી. સ્વાભાવિકપણે ભારતની અંદર એટલા ડ્રોન આવ્યા છે, એક પણ એવું ડ્રોન ભારતની અંદર નથી પડ્યું કે ત્યાં બ્લાસ્ટ થયો હોય કે પછી ભારતની અંદર કોઈ એવું નુકસાન પામવાના સમાચાર મળ્યા હોય. પણ સામે પાકિસ્તાનના જે વિસ્તારો છે એ પાકિસ્તાનના વિસ્તારોમાં મિસાઇલો છોડી અને આ મિસાઇલો છોડતાની સાથે તમે આ ગ્રાફિક્સના માધ્યમથી જુઓ કે કેટલી મિસાઇલો ત્યાં છોડી હશે અને બધું જ તહેશ નહેશ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે પાકિસ્તાનને ક્યાં ક્યાં નુકસાન થયું હતું એની આખી આ ગ્રાફિક્સના માધ્યમથી તમને જણાવવાના પ્રયત્ન કર્યા. ત્યાં તમને કહી દઉં કે નૂર ખાન ચકલાલા છે, મુરીદ એરબેઝ છે, સિયાલકોટ એવિએશન બેઝ છે, પરસુર રડાર પંજાબ છે, રહીમયાર ખાન દક્ષિણ પંજાબ છે, સૌખર એરબેઝ સિંધ છે, ભોલારી એરબેઝ કરાચી નજીક આવેલું છે, સાથે સાથે સ્કૂડ એરબેઝ LOC ગિલગિત બલિસ્તાન છે, ચુનિયા એરબેઝ કસૂર છે, સરગોઝા એરબેઝ પાક પંજાબ સુબામાં આવેલું છે. ત્યાં ન્યુક્લિયર ડિલિવરી પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ બધી જગ્યા કે ત્યાં ભારતે આ વખતે સૌથી મોટું આ ઓપરેશન હતું અને ઓપરેશન હાથ ધરતાની સાથે જ લગભગ પાકિસ્તાનનો આ વિસ્તાર તમે જુઓ કે આ લગભગ પાકિસ્તાનનો છે કઈ જગ્યાએ આપણે જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની બોર્ડર સુધી એ બધી જ બોર્ડર સુધી ભારતે એટલું ફાયરિંગ એટલી મિસાઇલો છોડતાની સાથે જ પાકિસ્તાનના એ આતંકવાદીઓના અડ્ડા છે તે હચમચી ગયા હતા. સાથે સાથે પાકિસ્તાનની સરકાર પણ હચમચી ગઈ હતી અને પાકિસ્તાનની સરકારે કદાચ ઘૂંટણિયા ટેકી દીધા છે અને એટલા માટે જ લોન લેવી પડે અને કદાચ એવી અફવાઓ પણ ઉડી રહી છે કે અમે ભારત સામે લડવા તૈયાર હતા પણ આ તો અમેરિકાએ મધ્યસ્થી કરાવી એટલા માટે અમે સમાધાન કરીએ છીએ. પણ તમારી પાસે છે શું કે તમે લડવા માટે તૈયાર છો? આ આખા ગ્રાફિક્સના માધ્યમથી તમને જણાવ્યું 10 અડ્ડાઓ જે તહેશ કર્યા એને લઈને તમે કઈ રીતે જુઓ છો આ 10 અડ્ડાને લઈને, અને જ્યાં ન્યુક્લિયર સહિતની જે વસ્તુ બનાવવાની, ટ્રાન્સપોર્ટ સેવાની, વિમાન સેવાની, આ બધી જે એમની આર્મીની ને બધી ટેન્ક ને બધું રાખવાની જે જગ્યાઓ હતી એને
ભારતની સેનાએ તહેશ નહેશ કરી દીધું છે, બધું ખલાસ કરી દીધું છે, એ વાતને તમે કઈ રીતે જુઓ છો તો કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં ભારત માતા કી જય પણ ખાસ લખતા જાજો. નમસ્કાર.